वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। राम नाम में लीन है देखत सब मेरा ताकि पद वंदन करो जय जय श्री जलाराम। बोलो जलाराम पानी जय, बोलो वीरबाई मातनी जय। तो આજનો પવિત્ર દિવસ નિમખલ ગામે અને જલારામ ધામે જલારામ યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી સાંઈ સચ્ચરિત્ર કથાનો આજે પંચમ દિવસ, પાંચમો દિવસ અને આટલા સરસ શ્રોતાઓના વચ્ચે પતિત પાવની એવી સાંઈ અમૃત કથા ચાલી રહેલી હોય તો આ ભૂમિ સાથે બધા જ ભક્તો, વડીલો, ભાઈઓ, બહેનો, નાના ભૂલકાઓ, સ્થાનિક દેવતા, ગ્રામ દેવતા, વિશેષમાં અમારો સંગીત વૃંદના વિશારદો, સાવણના વિશારદો, બધા સેવાદળો, તો આ ભૂમિ સાથે બધાને વ્યાસપીઠ પરથી પ્રણામ કરીએ અને આપણી રોજની પ્રણાલિકા મુજબ આપણે એ દેવોને કે જેમની કૃપાથી આપણે આ કથા કરી રહેલા છે તો એ વંદનાને આપણે કરી લે બધા શ્રદ્ધાથી હાથ જોડીને પોતાનું આંતરિક મન એ વંદન તરફ વાળીએ બધા શ્રદ્ધાથી। બોલો ગણપતિ ગજાનંદ કી જય, વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। बोलो गणपति गजानंद की जय। तो બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલ્યો, હે સુમુખ, हे सुमुख, હે એકદંત, हे एकदंत, હે કપિલ, हे कपिल, હે ગજકર્ણ, हे गजकर्ण, હે લંબોદર, हे लंबोदर, હે વિકટ, हे विकट, હે વિઘ્નનાશન, हे विघ्ननाशन, હે ગણાધ્યક્ષ, हे गणाध्यक्ष, હે ધૂમ્રકેતુ, हे धूम्रकेतु, હે ભાલચંદ્ર, हे बालचंद्र, હે વિનાયક, हे विनायक, હે ગજાનન। हे गजानन। તો આપણે બધા મંગલમૂર્તિને પ્રાર્થના કરીએ કે હે ગણરાયા, તમારી કૃપા છે
કે તમારા આશીર્વાદથી અમે આ કથાનું ગાન કરી રહેલા છે, પણ આની અંદર પણ દેવ લોકોને પણ સત્કાર્ય કરવા માટે વિઘ્નો આવેલા, પણ હે મંગલ મૂર્તિ, તમારી કૃપા હતી, તમારા શુભ આશીર્વાદ હતા, એટલે એ વિઘ્નો પણ એક તણખલાની જેમ એ તમે દૂર કરી દીધેલા. એવી જ રીતે અમે પણ આ કથાનું એ અમૃતને પી રહેલા છે, તો એની અંદર અનેકો વિઘ્નો આવે કે જે કથા અમારા હૃદય કમળ સુધી પહોંચવાની દે, તો એ બધા જ વિઘ્નોને તમે દૂર કરજો અને કથા સીધી ભક્તોના હૃદયની અંદર ઉતરે અને એ આચરણમાં મુકાઈ જાય એવી હે મંગલ મૂર્તિ તમે કૃપા કરજો. વિશેષમાં આ બધા જ ભક્તોનું અને ભક્તોના પુત્ર પરિવારનું સર્વ પ્રકારે મંગલ થાય એવી તમે કૃપા કરજો, એવી તમારા ચરણમાં પ્રાર્થના. તો હવે એ હનુમાન દાદાને યાદ કરી લે, નિત્ય મુજબ તો બધા ભાવ અને શ્રદ્ધાથી લાગે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન की जय, પવન સુત હનુમાન की जय, શ્રી રામ જય રામ જય જય રામ. बोलो श्री राम जय राम जय जय राम, શ્રી રામ જય રામ જય જય રામ. बोलो श्री राम जय राम जय जय राम, જય રઘુનંદન જય સિયા રામ. जय रघुनंदन जय सिया राम, શ્રી રામ જય રામ જય જય રામ. बोलो श्री राम जय राम जय जय राम, રઘુપતિ રાઘવ રાજા રામ. रघुपति राघव राजा राम, પતિત પાવન સીતારામ. पतित पावन सीताराम, શ્રી રામ જય રામ જય જય રામ. बोलो श्री राम जय राम जय जय राम, જય 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 હનુમાન ગોસાઈ. जय 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 हनुमान गोसाई, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. नाई कृपा करो गुरुदेव की नाई, શ્રી રામ જય રામ જય જય રામ. बोलो श्री राम जय राम जय जय राम, तुम्हारो भजन राम को पावे. तुम्हारो भजन राम को पावे, जन्म जन्म के दुख रावे जन्म जन्म के दुख बिसरावे, श्री राम जय राम जय जय राम. बोलो श्री राम जय राम जय जय राम, नाके रोग हरे कबीरा. नासे रोग हरे सब पीरा, जप बलिया हनुमत वीरा. जपत निरंतर हनुमत वीरा, श्री राम जय राम जय जय राम. बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. बोलो श्री राम जय राम जय जय राम, बोलो श्री राम रामचंद्र भगवान की जय, पवन सुत हनुमान की जय, હે હનુમાન દાદાને હાથ ભાવે પ્રાર્થના કરી કે તમે પણ સાક્ષાત વિરાજમાન થજો અને બધા જ ભક્તોની ભક્તિ
રોજ આપણે પ્રાર્થના કરતા છે એમ કહેવાય કે જેમ ટીપે ટીપું પડવાથી એ સરોવર ભરાઈ જાય એમ રોજ ને રોજ પ્રાર્થના કરવાથી એ ભગવાન સ્વીકારી લેતા હોય છે. તો એ હનુમાન દાદાને પ્રાર્થના કરીએ કે અમારી ભક્તિ પવન વેગી ઝડપથી પરિપૂર્ણતાએ પહોંચે. જેમ તમે સમુદ્રને ઓળંગતા અનેકો વિઘ્નો આવેલા, પણ તમારા મુખની અંદર રામનું નામ હતું એટલા માટે એ સમુદ્રને પણ તમે સહજ રીતે પાર કરી ગયેલા. એટલા માટે ગવાયેલું કે પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી જલધિ લાંધી ગયે અચરજ નાહી. કારણ કે એ પ્રભુની મુદ્રિકામાં પણ એ રામનું નામ હતું અને એ તમારા મુખમાં હતી. તો હે હનુમાન દાદા, અમારા મુખમાં પણ હંમેશા અમારા સદગુરુને પ્રભુનું એ સાંઈરામ નામ સદાને માટે અમે જપતા રહીએ એવી હે હનુમાન દાદા તમે કૃપા કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. એ વિદ્યાની દેવી સરસ્વતીને યાદ કરી લે. બોલો સરસ્વતી માત કી જય. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. હે દયાળી માતાને પ્રાર્થના કરીએ કે ભક્તાના જીહવા પર આવીને તમે વાસ કરજો અને બધા જ શ્રોતાઓના હૃદયના દ્વાર પર તમે બેસીને આ કથાને સીધી હૃદય સુધી પહોંચાડજો એવી તમારા ચરણમાં પણ પ્રાર્થના. વિશેષમાં આપણા પિતૃઓને યાદ કરી દઈએ. બોલો પિતૃ નારાયણ ભગવાન કી જય. તો આપણા પિતૃઓને અંતરાત્માના ભાવથી યાદ કરીએ, પિતૃઓને પ્રાર્થના કરીએ કે તમારી અગાધ કૃપા વંશજો પર છે, કે તમારા પુણ્ય પ્રતાપે તમારા આશીર્વાદથી આ કાર્યોની અંદર આ કાર્યો અમે કરી શકતા છે. ને તો તમારા આશીર્વાદ નહીં હોય તો માણસોને ધર્મનું કે ભૌતિકતાનું જ્ઞાન આવી શકતું નથી. પણ હે પિતૃઓ, તમારી અગાધ કૃપા તમે આપેલા સંસ્કારોના પ્રભાવથી અમે આ ગાન સ્વતઃ કરી શકતા છે. તો હે પિતૃઓ, તમને પણ હંમેશા વંદન, વારંવાર વંદન. વિશેષમાં આ ભૂમિને આજુબાજુના બધા જ જીવોને પ્રણામ કરીએ કે જે જીવો સ્વતઃ ભગવાનનું સ્મરણ, ભગવાનની કથા સાંભળીને એ પણ પરમ મુક્તિને પામે. શું કામ? કારણ કે ભગવાનનું નામ અને ભગવાનની કથા એ મુક્તિ પ્રદાન કરનારી છે. તો એ જીવો પણ મુક્ત થાય એવી એ જીવોના ચરણમાં પણ પ્રાર્થના. વિશેષમાં એ હરિને આપણે યાદ કરી લઈએ કે જેમની કૃપા એ અનંત ચરાચર જગતમાં વ્યાપ્ત છે, એમની કૃપાથી જ બધા જીવોનું પાલન પોષણ થાય. તો એ નારાયણ શ્રી હરિને 2 મિનિટ માટે કીર્તન કરીને યાદ કરી લઈએ. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ. સત્ય નારાયણ નારાયણ નારાયણ. સત્ય નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. શ્રી
ભગવાન કી જય બોલો બદ્રી નારાયણ ભગવાન કી જય તો એ નારાયણ શ્રી હરિને પ્રાર્થના કરીએ, એ બદ્રીનાથને પ્રાર્થના કરીએ કે હે બદ્રી નારાયણ, જેનું નામ, જે ભક્તો બદ્રીનું નામ લે એ કોઈ દિવસ પણ દરિદ્રી રહેતા નથી. તો હે નારાયણ, તમારી કૃપાથી અમારું બધું જ પાલન પોષણ થતું છે, રક્ષણ થતું છે. તો હે બદ્રી નારાયણ, અમને તમે સારી સન્મતિ આપજો કે જેને લીધે અમારી મનની દરિદ્રતા નીકળી જાય એવી હે નારાયણ તમે કૃપા કરજો. વિશેષમાં જેમ કથાનો પ્રવાસ ચાલુ થાય એ પહેલા આજના પાંચમ દિવસે ઉપસ્થિત બધા જ ભક્તો, વડીલો, નાના ભૂલકાઓ, મારો સંગીત વૃંદ, સેવાદળો, સામુંડના વિચારણો, બધા જ ભક્તોના ચરણમાં વંદન કરીને જે દાભોલ કરજીએ ગણેશજીને વંદન કર્યા, બધા દેવોને વંદન કર્યા, એ વંદન કરીને પછીથી આપણે કથાના અધ્યાયને આગળ વધાવીએ. એ કથાના કાલે આપણે કથાના પ્રવાહમાં એક પ્રેમના મુદ્દા પર જ આખી કથા નીકળી ગઈ. જો આ પ્રેમની કથા છે, નાતાની કથા છે, અને એક સદગુરુ ભક્તો પર કેવી કેવી કૃપા કરે, કેવી રક્ષા કરે, એનું બધું જ દર્શન આપણને આ બાબાના ચરિત્રની અંદર થયું. આપણને તો વિશેષ લીલાઓની આજે આપણે ચર્ચા કરીએ. તો પહેલા અધ્યાય પહેલા દાભોલકરજીએ જે વંદના કરેલી, તો એ વંદના આપણે પણ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતી નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી કુળદેવતાય નમઃ, શ્રી સીતારામચંદ્રાભ્યાય નમઃ, શ્રી સદગુરુ સાઈનાથાય નમઃ. તો આપણે એ સદગુરુને શીશ નમાવીને આજની કથાના પ્રવાહમાં આગળ ધપીએ. તો સાંઈની અગાધ લીલાનું વર્ણન કે પ્રેમ શું છે, સાંઈ બાબાએ પ્રેમની કેવી 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 પરાકાષ્ઠા, કાલે સમયના અભાવે આ વિષય અધૂરો રહી ગયો. આપણે ખાલી ને ખાલી વાંચી તો લીધો, પણ એ આખો સમજવાનો બાકી રહી ગયો. તો એ વિષય પરથી આપણે પણ આગળ એ કથાને જોઈએ. તો બધા પોતાના આંતરિક મનને સાવધાન રાખીને કથાના પ્રવાહમાં આપણે બધા ડૂબવાના પ્રયાસો કરીએ કે સાંઈ બાબા પૂર્ણ મનોનિગ્રહ પાડતા, કે જે આપણને એ પાડવા માટે કાલે એની પ્રસાદી પણ આપણને મળી. આ એક એવી અનમોલ વસ્તુ છે કે એનાથી આપણે મનોનિગ્રહને પાડી શકીએ. પણ આ અનુભવ આવતા આવતા જે સાંઈ બાબાના મંત્રો છે કે શ્રદ્ધા અને સબૂરી, એના પર ખાલી પ્રયાસ કરે માણસ, તો આ વસ્તુ અનમોલ અને પવિત્ર છે. પણ બહુ ધીરેથી સમજાય. હું કામ? કારણ કે જન્મો જન્મની કલ્યાણ કરનારી છે. એટલે પિક્ચરની જેમ એકવાર જોઈ દે એટલે એ સમજાતી નથી. આ કથાનું વારંવાર જ્યારે એ વહન કરવામાં આવે, એ ગ્રહણ કરવામાં આવે, એનું વાંચન કરવામાં આવે, તો ધીમેથી આ વસ્તુને એ ભક્તોને સમજાઈ શકે કે મનોનિગ્રહ, એકાંત સ્થાનમાં અભય બનીને બાબા સદા રહેતા, સદા આત્મનિમગ્ન જ રહેતા, ભક્તોની પવિત્ર કામના લક્ષમાં લઈ તેમનું શ્રેય સદા સાધતા. આ સંસારની અંદર શ્રેય અને પ્રેય, શ્રેય એટલે કલ્યાણ અને પ્રેય એટલે ભૌતિક પદાર્થો. એટલે જે માણસો પ્રેય તરફ જાય એટલે ભૌતિકતા માયા તરફ જાય,
પણ એ બધી નાશવંત વસ્તુઓ છે. એટલે સાંઈ બાબા એમના ભક્તોને હંમેશા શ્રેય માર્ગ તરફ જ વાળતા કે મારા ભક્તોનું કલ્યાણ આમાં સમાયેલું છે. અને એમણે શિરડીની એ દ્વારકામાઈમાં બેહીને હંમેશા ચિંતાઓ કરી કે આ બધા મારા ભક્તો માયામાં એટલા બધા બુડી ગયેલા કે રાત દિવસ મને એની ચિંતા થાય કે કેવી રીતે આ ભક્તોને મેં બહાર કાઢી શકું. જેટલા જેટલા બાબા પ્રયાસ કરે એટલા ભક્તો એમના પર માયા માંગવા લાગે. એટલે બાબાને પણ એમની ચિંતા થતી. અને વાત પણ સાચી કે જેમ એક નાનું બાળક મીઠાઈ માઈ પર માંગે તો માઈને પણ ચિંતા થાય. વધારે પડતી મીઠાઈ ખાય તો બાળક માંદું પડી જાય. એટલે એ પછી વધારે પડતી થઈ જાય એટલે માએ ના છૂટકે પણ એને કડવી ગોળી પાવી જ પડે. એવી રીતે એક સદગુરુ જ્યારે માણસોનો અતિરેક માયામાં વધી જાય, માયાવી પદાર્થો માંગ કરે, એટલે એક સાંઈ બાબાની ખાસિયત રહેલી છે કે કોઈ વસ્તુ પર આપણને બહુ વધારે પડતી માયા હોય તો ત્યારે થાય શું કે એ ભક્તો શ્રેયના માર્ગ પર નહીં જાય, શ્રેય માર્ગ પર જ જાય, એ માયા તરફ જ વધારે જાય. પણ આની એક ખાસિયત છે કે એ એકવાર જીને પકડે અને જે વસ્તુ પર જીને બહુ માયા હોય તેના પર એ એવા ઘા કરે કે એ માયાને એમ જ છોડાવી દે. કોઈ માણસને કોઈ પર વધારે પડતો લગાવ રહે. આ સંસારની અંદર આવું થાય કે કોઈ દારૂડિયાને કે કોઈ દારૂના દોસ્તારો પર બહુ વધારે પડતો લગાવ રહે. કોઈને કોઈ વ્યક્તિ વિશેષ પર બહુ વધારે પડતો લગાવ રહે, વધારે પડતી માયા રહે. એ માયા એ દુઃખ દેનારી છે. અને સાંઈ બાબાના જે શરણમાં હોય તો આપણ જ્યાં સુધી સમજી જાય વાતોમાં ત્યાં સુધી સમજાવી જોઈએ. મેં તો એમણે એમના સત્ય ચરિત્રમાં લખેલું છે કે મારા ભક્તોને મેં કોઈના દ્વારા સમજાવી જોઉં, બધા પ્રયાસો કરી જોઉં, અને પછી પણ જો નહીં સમજે, આ ચરિત્રમાં એ લખેલું છે. અને પછી જો નહીં સમજે તો અમે અમારા સગા દીકરાને પણ બે ચીર કરીને ફેંકી દેવાવાળા છે, એવું અંદર લખેલું છે. આ વાત એક ભક્ત માનતો નહીં ઉઠો, એ કે આવું બની જ નહીં શકે, બાબા આવું લખી જ નહીં શકે, બોલી જ નહીં શકે. પણ એ જ્યારે ધામ પર આવ્યા અને એમને ચરિત્રમાં આ બધા ભક્તોએ તો વાંચેલું પણ છે, અમારા જયંતિભાઈ લોકોએ. તો એ જ્યારે એમને બતાવ્યું ત્યારે એમને માન્યું કે ની વાત સાચી છે. કારણ કે બાબાના એક એક શબ્દો કેટલા અનમોલ છે કે સગા દીકરાને પણ ચીરીને બે ચીર કરીને ઉડાડી નાખી. સમય પર એટલા કઠોર છે અમે. અને ભગવાન સૂક્ષ્માથી અતિ સૂક્ષ્મ અને વિરાટમાં વિરાટ એ ભગવાન છે. ભગવાન કે સદગુરુ. અને એ જેટલા દયાળુમાં પણ દયાળુ અને કઠોરમાં પણ કઠોર છે. આ સંસારની અંદર કોઈ જીવ બહુ પીડા ભોગવી રહેલો હોય અને ભગવાનને ફરિયાદ કરે કે ભગવાન હવે તો તું પણ કૃપા નહીં કરે, પણ કર્મ આગળ ભગવાન અને સદગુરુ પણ મજબૂર છે. જીણે ઝેર પીધું તીને પેટમાં દુખે. કારણ કે ઝેર પીધું એટલે પેટમાં દુખવાનું છે. તેમ ખોટા કર્મો કરે એટલે એનો એ પાપ કરે એટલે એનો તાપ માણસોને મળવાનો જ છે, એને કોઈ અટકાવી શકતું નથી. એટલે અને માણસો સારા કર્મો કરે એટલે એને સારું ફળ પણ મળવાનું જ છે. પણ માણસ એ આટલું બધું ભોગવવા છતાં પણ પાપના માર્ગથી વળી શકતો નથી. કારણ કે માયાને આધીન છે. અને માયા એ ત્યારે જ છૂટી શકે કે જીને આધીન માયા છે, શ્રી હરિને આધીન માયા છે. એટલે જે માણસો હંમેશા હરિના પાઠો કરે, હરિનું કીર્તન કરે, હરિના કાર્યો કરે, તો ધીમે ધીમે
સહજ રીતે માયા છૂટી જાય. અને અનેક એવા કિસ્સાઓ અનુભવેલા છે કે જેને પર લગાવ વધી જાય, આ થોડો એવો જીકે એ માયા છોડાવી જ દે, કારણ કે સાચો સદગુરુ. એટલે આ દુનિયાની અંદર વ્યક્તિઓ વિશેષ પર વધારે પડતી પણ માયા રાખવાની જરૂર, કારણ કે એ આપણા અંતર્મનને, આપણા સંસારને અને સમાજને હાનિ કરવા વાળી છે. એટલે વધારે પડતો લગાવ એ જ્યારે છૂટી જાય ત્યારે વધારે પડતી તકલીફ આપતો થઈ જાય. તો એ બાબા હંમેશા એ માયાથી બધાને દૂર રાખતા અને પોતાનું ભક્તોનું શ્રેય સામા સમાયેલું છે એ હંમેશા એ સદા સાધતા. દેહધારી હતા તે વેળા ભક્તોને જે કંઈ અનુગ્રહ કરતા તે જ પોતે મહાસમાધિ પણ પછી પણ કરે છે. જ્યારે સાંઈ બાબા હયાત હતા ત્યારે જે લીલાઓ થતી તે જ આજે પણ તમે શિરડીની ભૂમિ પર જાય અને તમે ખાલી નિશ્ચય કરે કે બાબા તું મને મળજે, એ તમને ગમે તે રીતે મળે, ગમે તે રૂપમાં મળે અને એનો અહેસાસ તમને કરાવે. કારણ કે જેટલી એને મળવા માટે ભક્તોને આતુરતા હોય એટલી જ ભગવાનને અને સદગુરુને પણ પોતાના ભક્તને મળવા માટે આતુરતા હોય. એટલે એક શ્રદ્ધાનો વિષય છે, પણ આતુરતા એટલી હોવી જોઈએ. પણ આપણા મનની અંદર આ એમને મળવા કરતા તો એમના પરથી કંઈક લેવાની માયા, એની આતુરતા વધી જાય. એના પરથી કંઈક ને કંઈક માંગવાની, કારણ કે આપણે બધા માંગવા જ જઈએ, પણ ખરેખર તો એવું નહીં હોવું જોઈએ. સદગુરુ પાસે જાય તો આપણે ભક્તિનું જ માંગવું જોઈએ કે અમારી ભક્તિ વધે, અને એ ભક્તિથી માણસોના મનની દરિદ્રતાઓ દૂર થતી હોય. અને આપણા મનો એ એટલા બધા પોકળ છે કે આપણે સાવધાન રહી જ નહીં શકીએ. આપણા પર માયા એવી બધી હાવી છે કે આપણે સાવધાન નહીં રહી શકીએ. બાકી આ ચરિત્ર એટલું પવિત્ર છે કે એને જો સાવધાન થઈને સાંભળવામાં આવે તો આ સંસારના ભય, ચિંતા એ ટળી જ જાય. પણ આપણા મનો તો એક પાંદડું પડે એટલે પણ આપણા મનો થઈ જતા હોય, એવી આપણા મનની સ્થિતિઓ છે. એટલે શ્રી કૃષ્ણએ જ્યારે ભગવાનને એ ગીતા કહી તો પેલા સાવધાન થઈ જવા ગયા. એટલે આપણે કેટલા સાવધાન છે એ તો આપણું મન જાણે, પણ આપણે સાવધાન નથી, આપણે બેધ્યાન રાખવા વાળા છે. અને એ ગુજરાતી સ્કૂલોની અંદર જે સાવધાન થઈને ભણેલા તે આજે કંઈક ને કંઈક એમને સારું ફળ મળેલું, પણ વારંવાર આ શબ્દોને કહેવું પડે કે અમારે જેવી ઠોઠાગીરી કરેલી તો આજે આ બધી વિટમણાઓ ભોગવવી પડે. અને પાછા આપણે સારી મતિ રાખવામાં પણ ચૂકી જઈએ. આપણે બધું નહીં વિચારવાનું વિચાર્યા કરીએ કે આમ થશે તેમ થશે, પણ જેવું જેવું માણસ વિચારે તેવું સાંભળે. કારણ કે એક મહાત્મા એવો સરસ, મેં બધા પર વિડીયો પણ મોકલાવેલો હતો કે આપણે એવું વિચાર્યા કરીએ કે હમણાં આની કૃપા હંમેશા આપણા સાથે રહે, એ તથાસ્તુ કરી જ દે કે મારી નાવમાં વેલા ને પાંદડા છે, મેં ગરીબ છે, આનો સિક્કો લાગી જાય, તું ગરીબ જ રહે. આનો સિક્કો, કારણ કે એની કૃપા હંમેશા આપણી સાથે જોડાયેલી હોય. કોઈ વેપારી કે હમણાં ધંધો મંદો જ રહે, આનો સિક્કો લાગી જાય. અને કોઈ મનથી એવું કરે કે ભાઈ મેં માંદો છે, એ તાજો નહીં થાય. પણ હંમેશા અંદરથી આનંદની ઉર્મી કે મને ભગવાને મસ્ત રાખેલો છે, આની કૃપા છે તો મેં ભગવાનની ભક્તિ, ભગવાનના કાર્યો કે સંસારના કાર્યો કરી શકતો છે. જુઓ, એમ તો ભગવાનની કૃપા હર હંમેશા આપણી સાથે રહી, એ આપણને સવારે ઉઠાડી દે એ જ બહુ મોટો ચમત્કાર ભગવાનનો. પણ એની કોઈને પણ કદર નથી. અને જે વસ્તુ નહીં મળે એની બધા ચિંતા માણસો કર્યા કરે. એટલા માટે સાંઈ બાબાએ ચિંતા કરેલી કે આ બધાને માયામાંથી મેં કેવી રીતે છોડાવી શકાય.
અને એક સાચો બાપ હોય તો આ ચિંતા કરે. જીવનની અંદર એક સાચો બાપ હોય, બાપ તો સાચા જ હોય, પણ બાપ ચિંતા કરે કે મારા છોકરાઓનું કલ્યાણ કેવી રીતે મારે કરવું. એમ આ જે સમર્થ છે એ હંમેશા શિરડીની દ્વારકામાં બેસીને એમના બધા જ ભક્તોની ચિંતા કરતો. એક આ તો મનુષ્યની વાત રહી, પણ એમના દરબારમાં વાઘ જેવા કે જે વાઘ એ સાહુકારોનો કંઈક લેણદાર હતો, એમનું ઋણ બાકી હતું, એ તમાશો કરીને એ ખાતા સાહુકારો, પણ એ ઋણ પૂરું થયું અને શિરડીની અંદર બાબાના ચરણમાં આવ્યો તો બાબાના ચરણમાં માથું મૂકીને એ સદેને એ સ્વધામ ગયો. તો આવા વાઘ જેવા, આ સિંહ જેવા ક્રૂર પ્રાણી પણ બાબાના ચરણમાં જો એમની ગતિ થતી હોય, પશુની પણ ગતિ થતી હોય, તો આપણે બધા તો મનુષ્ય છીએ. એક એક જીવને એમણે પ્રેમ કરેલો છે. અને એ ત્યાં શ્યામકર્ણ નામના ઘોડા છીપકલીની વાતો કેટલી કેટલી કઈ ગઈ વાતો કરે કે એક એક માંથી બોધ લેવાનું આપણને મન થઈ જાય. એવો એ શિરડીનો નાથ. ભક્તોએ તો માત્ર આટલું જ કરવાનું છે કે શ્રદ્ધા અને ભક્તિનો દીવડો પ્રગટાવી પ્રેમ જ્યોતિ વડે તે બાળવો. એથી આત્મદર્શનના જ્ઞાનની જ્યોતિ પ્રગટ છે. જો શબ્દો પર ધ્યાન આપજો કે ભક્તોએ ખાલી શું કરવાની, શ્રદ્ધા અને ભક્તિનો ખાલી દીવડો સળગાવવાનો, પ્રેમ, અને તે પણ પ્રેમથી. જો એના પણ આ શબ્દો આપેલો છે એટલે એના પરથી એ સાબિત થાય કે બધા ભક્તિ બહુ કરે, બધા ભક્તિ કરી રહેલા છે, પણ માણસોને શાંતિ હું કામ નહીં મળે. જેમ ગમે એટલી મોટી રસોઈ બનાવવામાં આવે પણ એની અંદર જો મીઠું નહીં હોય તો એ જેમ રસોઈ ફીકી રહે, એમ આપણે ગમે એટલી ભક્તિ કરવું અને ગમે એવો દેખાવ કરવો ભક્તિનો, પણ જ્યાં સુધી એને પ્રેમથી નહીં કરવામાં આવે ત્યાં સુધી એ અધ્યાત્મને અસર કરી શકતી નથી. એટલે પ્રેમ હંમેશા પ્રેમ જ્યોતિ વડે તે બાળવો. એથી આત્મદર્શનના જ્ઞાનની જ્યોતિ પ્રગટશે તથા તે ઉજ્જવળ બનશે. અને અહીંયા ખરેખર આ શબ્દો પ્રેમના આવ્યા, બધા ધ્યાનથી સાંભળજો કે પ્રેમ વિનાનું જ્ઞાન શુષ્ક છે. ગમે એટલો મોટો જ્ઞાની હોય પણ એની અંદર જો લોભ હોય, મોહ હોય, કંઈક ને કંઈક પોતાનું મેળવવાની ભાવના હોય તો એ જ્ઞાન એમને પણ અસર કરી શકતું નથી. એ અર્થ વગરનું થઈ જાય, કારણ કે કામના ભરેલી છે. કોઈ માણસ કદાચ ગુસ્સો કરતો હોય, વધારે પડતો ગુસ્સો કરતો હોય તો જાણવાનું કે આ કામના એની અંદર ભરેલી છે. બાકી કામના પૂરી થઈ ગયેલી હોય તો માણસોને ગુસ્સો પણ આવી શકતો નથી. એટલે એવું જ્ઞાન કઈ કામનું નથી. પ્રેમ વિના સંતોષ નથી, માટે અખંડ અસીમ પ્રેમ રાખવો. જો દરેક જીવો પર માણસોએ પ્રેમ રાખવો જ જોઈએ. માણસો સાથે તો રાખવો જ જોઈએ, પણ પશુ, પક્ષી અને ઝાડો સાથે પણ રાખવો જોઈએ. ઝાડને ખાલી વાલથી આમ કરે તો પણ એ ભલે જળ આત્મામાં આવે પણ તો પણ એ આપણા પર કંઈક ને કંઈક તો આશીર્વાદ વરસાવે. પ્રેમની પરિભાષા છે એ બધી જોડાયેલી છે. બાકી પ્રેમ દેખાતો થોડો છે, કારણ કે એ બ્રહ્મા આવે, એ પરમાત્મામાં આવે, અને પરમાત્માની દરેક વસ્તુઓ કાર્યરત રહે પણ દેખાઈ શકતી નથી. હમણાં શબ્દ એ ભ્રમ છે, શબ્દ એ ભ્રમ છે. હમણાં મેં બોલ્યા કરું, તમે બધા સાંભળ્યા કરે, પણ એ શબ્દ કોઈને દેખાઈ શકતા, કારણ કે ભ્રમ છે. એમ પ્રેમ એ પણ પરમાત્માનું સ્વરૂપ છે. એ અંદરથી ફિલિંગ્સ થાય અને એ પણ ખાલી કરણીઓથી પણ એક અભૂત બાળક
એ ભલે એને બુદ્ધિની હોય પણ એ આંખોના પ્રભાવથી પણ એ સમજી જ જાય કે આની આંખમાં દયા છે કે કેમ, પ્રેમ છે કે કેમ. અને ખાલી આંખનો ફરક એને પર આંખ કાઢે તો એ સમજી જાય કે આ મારા પર ગુસ્સો કરતો છે. આ બધી પ્રેમની પરિભાષા. અને એ પ્રેમને તો પશુ અને પક્ષી પણ સમજી જાય. એક મહાત્મા રસ્તે ચાલતા જતા હતા. ચાલતા ચાલતા પક્ષીઓનું ઝુંડ જોયું. એ ચણચણતું હતું. અને જ્યારે એ ત્યાંથી પાસ થયા, ત્યાંથી ગુજર્યા એટલે બધા પક્ષી ઉડી ગયા. એટલે એમને વિચાર આવ્યો કે હે ભગવાન, મેં આજ સુધી ભક્તિ કરી પણ ભક્તિના અંશો મારી અંદર ઉતરી નહીં શક્યા. હું કામ? કારણ કે આ પક્ષીઓને એ લોકોએ અંદર મારી અંદર કંઈક ને કંઈક દ્વેષ જોયો હશે, કંઈક ને કંઈક ખરાબ ભાવના જોઈ હશે, એટલા માટે એ લોકો ઉડી ગયા. એટલે એના જવાબ માટે એ પોતાના સદગુરુ પાસે ગયો કે કેમ આ ઘટના બની, કે પશુ પણ મેં ગયો ને ઉડી કેમ ગયા, કામ મારી અંદર દયા ભાવના નથી. એટલે સદગુરુએ એમ કહ્યું કે તારી વાત સાચી, તારી અંદર હજુ ખામી છે. તું હજુ આ બધા સાથે એકત્વ સાધેલું નહીં મળે. એટલે જ્યારે બધા સાથે એકત્વ સધાઈ જાય, જો સાંઈ બાબા બ્રહ્માંડના નાયક છે, એનું બધા જ સાથે એકત્વ સધાઈએ. એને કોઈ પણ જીવને કોઈ દિવસ પારકો નહીં માનેલો. એટલે દરેક જીવો સાથે એનું એકત્વ સધાયેલું. એના હૃદય કમળમાંથી ખરાબ વસ્તુ કે ખરાબ ભાવ કોઈ જીવો માટે નીકળી જ નહીં શકે. તો ભક્તિમાં ધીમે ધીમે આ વસ્તુ અંદર ઉતરતી જાય. અને જ્યારે ઉતરી જાય ત્યારે કોઈ તમારું હડાહડ ખરાબ કરે. આ એક એવી પરાકાષ્ઠા છે કે તમારી અંદર આ વસ્તુ જ્યારે ઉતરે તો ત્યારે તમારું હડાહડ ખરાબ કરે તો પણ તમારા અંદરથી ખરાબ વિચારો નીકળી શકતા નથી. નહીં તો ખાલી કોઈ એક શબ્દ કહે અને ચહેરાઓ બદલાઈ જાય, મતીઓ બદલાઈ જાય. આના પરથી ભક્તિની પરીક્ષા થાય કે એમણે કેટલી ભક્તિ પચાવેલી છે. એટલે આ દુનિયા માયામાં ડૂબેલી છે, અજ્ઞાની છે. ગમે જેને જેવું સમજ પડે તેવું કહેવા વાળી છે. પણ એક ને એક દિવસે જ્યારે માણસોને સાચું જ્ઞાન થાય, જેમ આપણે નાના હતા અને આપણા મા બાપ કહેતા હતા કે ચાલ લેસન કરવા બેસ, તે દિવસે આપણે અણસમજુ હતા, આપણને એનું જ્ઞાન નહીં મળે. પણ ચોપડા લઈને બેસવા ગઈ એટલે આપણને મા બાપ પર પણ ગુસ્સો આવે. પણ સમયાંતરે સમય જાય અને પછી એ બાળક પણ મોટો થઈને મા બાપ બને, તે દિવસે એને સમજાય કે મારા મા બાપ કેમ મને ચોપડા લઈને બેસવા કહેતા હતા. એટલે કોઈ માણસ અજ્ઞાનતા કરે એનો મતલબ એ નથી કે તેના પ્રત્યે આપણે ખરાબ ભાવ રાખવાનો. ભગવાનને એ જ પ્રાર્થના કરવી કે તે પણ બધા આપણા છે. આજે અજ્ઞાનવશ થઈને કોઈ ખરાબ કરે તો એનો એ માણસોની પરીક્ષા છે. સદગુરુ ડગલે ને પગલે પરીક્ષા લે. એ પરીક્ષામાં કેવું ચિત્ત રાખીને ઉત્તીર્ણ થાય પણ એ તો સદગુરુને એકલાને જ ખબર હોય. તો પ્રેમ વિનાનું જ્ઞાન શુષ્ક છે. એ જ્ઞાન કઈ કામનું નથી. પ્રેમ વિના સંતોષ નથી. માટે અખંડ અસીમ પ્રેમ રાખવું. પ્રેમની શું પ્રશંસા કરું, પ્રેમ પાસે બધું તરણા તુલ્ય છે. પ્રેમ ની પરાકાષ્ઠા, પ્રેમની કોઈ કિંમત થઈ શકતી અને પ્રેમ એ પૈસા આપીને પણ વેચાતો લઈ શકાતો, કારણ કે એ તો પ્રગટે. જો આ સંસારની અંદર આ ચિંતાઓ એને પણ લાવવી પડતી નથી. કોઈ ગમે એવો કહી જાય કે ચિંતા ન કરતા અમે છે, પણ એ ચિંતા લાવવી થોડી પડે. તો પ્રગટે, અંદરથી પ્રગટ થાય, આવી જ જાય. માણસ એકલો મળે, બધા સાથે બેસેલો હોય ત્યારે તો વાંધો નહીં,
પણ માણસ એકલો પડે એટલે અંદરથી એ ચાલુ થઈ જાય. એટલે એની એક દવા ખરી બાબાએ કે જે કાલે આપણને આપી દે કે આત્માના ભાવથી આનું સ્મરણ થયા કરે તો ચિંતાઓ એની રીતે દૂર થઈ જાય. જેમ અંધારું પડે અને સૂરજ જેમ ઊંઘે એટલે અંધારું રહી શકતું નથી. એટલે આપણી અંદર જાત જાતની ચિંતાઓ, જાત જાતના કામો એ ઉદ્ભવ્યા કરે, પણ જેમ 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 આપણે સ્મરણ કરતા જઈએ એવો પ્રકાશ અંદર પથરાતો જાય અને એ ચિંતાઓ સ્વતઃ દૂર થતી જાય. પણ આ રસ્તે માણસો ડગ માંડવા માટે તૈયાર નથી. અને કોઈકને તો આના માટે પણ શરમ આવે કે કોઈ જોઈ જાય તો, પણ જોઈ જાય તો હું છે, આ ભક્તિની વસ્તુ છે અને આ બતાવવાની પણ વસ્તુ નથી. એટલા માટે સદગુરુએ આ વખતે બહુ સારી કૃપા કરી. એને હાથમાં આમ કરીને પણ માણસ જાયા કરે. આમ જ્યારે સમજાય ત્યારે બધાને સ્વતઃ અંદરથી જેમણે જેમણે મળી છે તેના અનુભવ કરજો. બધા ચાલુ જ રાખજો આને, હાલતા ચાલતા કામ કરતા. અને એકવાર તમારી અહીંની સ્વિચ ઓન થઈ જાય પછી આને પણ પકડવાની જરૂર નથી. જેમ એક મશીનને ચાલુ કરવા માટે પહેલા હેન્ડલ મારવી પડે, પણ એકવાર મશીન ચાલુ થઈ ગયું પછી એની રીતે પાણી નીકળ્યા કરે. તેમ એકવાર ખાલી અહીંની સ્વિચ ચાલુ થાય ત્યાં સુધી એની જરૂર પડે, પણ આ સ્વિચ ચાલુ થઈ ગઈ પછીથી આની પણ જરૂર નથી. પછી તો જેમ ધબકારા ચાલે તેમ આનું નામ ચાલે. પછીથી એ કોઈ પણ જીવો સાથે વેર કરી શકતો નથી, કારણ કે અંદર જે ચાલુ થયેલો એને વેર કરવા દેતો નથી. આ બધી પરમ તત્વની કથાઓ છે. સદગુરુના એક એક શબ્દોની અનમોલ કથા છે. પણ આનંદ એ વાતનો છે કે બધા કથાના પ્રવાહમાં ડૂબેલા છે. આ બધા સાચા શ્રોતાઓ છે એટલે એક સાદી ભાષામાં આ વસ્તુને બધા સમજી શકશે. અને સાચા શિષ્યો હતા એટલા માટે એક સદગુરુએ બધાને એમના શરણમાં રહીને પણ આ વસ્તુ પકડાવી લીધી અને એ પકડી છે. એમ તો આપણે એ ભાગવત કથામાં પણ સાંભળીએ કે ભગવાન એકવાર જેનો હાથ પકડે પછી એ કોઈ પણ દિવસ છોડતા નથી. તો આ આપીને અનમોલ વસ્તુ આપીને તમારો બધાનો હાથ સદગુરુએ કોઈ વ્યક્તિએ નથી પકડ્યો, સદગુરુએ પકડ્યો છે. તો એ કોઈ પણ દિવસ આપણને છોડે નહીં. પ્રેમ પાસે બધું તરણાતુલ્ય છે. પ્રેમ વિના વાંચન, જો કોઈ કદાચ છોકરું વાંચવા બેહે અને મૂળ વગરનું બેહે એમના ચહેરા પર આનંદ નહીં રહે. જે છોકરા ભણવાના હોય ને તે હંમેશા પ્રફુલ્લિત રહે. અને એવું પણ નથી કે જે વાંચ વાંચ કર્યા જ કરે એ જ પાસ થાય. જે માણસો હંમેશા ચિત્ત પ્રસન્ન રાખે, હસે રમે, બધા સાથે મળતાવડો સ્વભાવ રાખે, બધાને વંદન કરે, બધાના આશીર્વાદ લે, એ ઓછું વાંચે તો પણ સારા ટકા એ પાસ થઈ જાય. પણ કદાચ એમને એમ પકડીને બેહી રહે તો એ એમાં ગૂંચવાયેલા પણ રહે, કારણ કે મનને આનંદ જોઈએ. મન આનંદમાં આવે તો એ વસ્તુ તરત એક્સેપ્ટ કરી લે. પણ કોઈ માય બાપો એક રૂમમાં પૂરીને એને આમાં ઉતારી રાખે તો ઘણા કિસ્સાઓ પણ જોયા કે જે મગજથી ડેમેજ થઈ ગયા. દાખલાઓ છે ગામના. અને એકવાર મગજથી ડેમેજ થઈ જાય એવું કઈ જરૂરી નથી કે પોતાના છોકરાને આને આ પકડાવીને એનું કલ્યાણ, એ કઈ જરૂરી નથી. જેમ કૃષ્ણ રમવાના સમયે રમતા પણ, અભ્યાસના સમયે અભ્યાસ પણ કરતા, અને યુદ્ધના સમયે યુદ્ધ પણ કરતા, ચોરીના સમયે ચોરી તો નહીં કરતા, પણ એના પછાડીના બધા કારણો રહેતા. એટલે માણસ બધામાં જ અવ્વલ નંબર રહેવો જોઈએ. ખાલી ને ખાલી પુસ્તકીય જ્ઞાનમાં જ અવ્વલ રહે એ પણ આ સંસારમાં કામ લાગી શકતું નથી. એટલે માણસ બધામાં જ પાવર ધોવો જોઈએ.
કે જ્યારે જે ફરજ આવી તો તે પૂરી કરી શકે. નહીં તો અમારી જેમ રસોઈ બનાવતા નહીં શીખેલા હોય અને કીધે તઈ કચ્છ બાજુ નોકરી લાગે અને બનાવવાની આવે તો ત્યારે બહુ વિચાર કરવો પડે. એટલે જીવનમાં બધું જ શીખી લેવાનું. જેમ સાંઈ બાબા લીધતા પણ, પાણી પણ ભરતા, રસોઈ પણ બનાવતા, બજારમાં પણ જતા. કેવી કેવી કરણીઓ, એક આટલો સમર્થ હોવા છતાં પણ કેવી કરણીઓ એમની. ભાગ લગાવતા, ગળા લઈને પાણીથી હીચતા. કારણ કે એમાં માણસોને પ્રકૃતિ સાથે પ્રેમ રહે અને આનંદ મળે. એટલા માટે આ કાર્યો જગત આના પરથી જગત બોધ લે. અને લેન્ડી બાગ, લેન્ડ એટલે ચાલવું, તો એ ત્યાં આજે પણ લેન્ડી બાગ છે કે બાબા એ બાગમાં ચાલવા માટે નીકળતા અને નિહાળતા કેટલા સરસ ફૂલો છે. આ બધું વિચારીને પણ માણસોના વિચારો સુધરી જતા હોય કે ભગવાને મનુષ્યો માટે કેવા કેવા સરસ ફૂલો બનાવેલા, કેવી પ્રકૃતિ બનાવેલી, કેવી હવા બનાવેલી, કેવું પાણી બનાવેલું, કેવી નદીઓ બનાવેલી. આપણા માટે બધી જ સગવડ ભગવાને કરેલી છે. આ બધું મૂળ જ્ઞાન. આમાંથી તમને આ આનંદ તમે લઈ શકે કે સવારના પરમાં માણસ ચાલે, ચકલાઓ કિલ્લોલ કરે. ચકલાઓ કોઈ પણ દિવસ મૂડી ભેગી કરતા નથી, પણ તો પણ કેટલા આનંદમાં રહે અને હંમેશા પ્રવૃત્તિમાં રહે. અને માણસને ભગવાને આટલી સારી બુદ્ધિ આપેલી, આટલું જ્ઞાન આપેલું, આટલો પરિવાર આપેલો, તો પણ માણસ જાત શાંતિ સંતોષ પામી શકતો નથી. એટલે એ બાબા ચાલવા માટે નીકળતા. એનું નામ જ લેન્ડી બાગ. તો આવી બધી બાબાની અનમોલ કથાઓ છે. તો પ્રેમ વિના વાંચન, શ્રવણ, જો શ્રવણ એટલે તમે બધા સાંભળતા છે, પણ જેની અંદર માયા ઠાસી ઠાસીને બચેલી છે તો તેનું આસન સ્થિર નહીં રહે. આસન સ્થિર કરનાર કે જેનેમાં જાગૃતિ છે, જેનેમાં પ્રેમ છે, જેનેમાં ભક્તિના કઈ લક્ષણ છે, તે શાંતિથી સાંભળે. બાકી માયાવી માણસના મન સ્થિર નહીં રહે. એ બેહી બેહીને પણ કદાચ મોબાઈલમાં લાગી રહે, એ કંઈ વિચાર્યા કરે કોણ કંઈથી આવતો છે. કારણ કે એની અંદર પ્રેમનો કોઈ અંશ, એને જાણવાની કોઈ તમન્ના નથી. એટલે બેહવા પૂરતા કદાચ બેહે પણ એનું ચિત્ત ભટકતું રહે. એટલા માટે અંદર લખાઈ ગયું કે પ્રેમ વિચારનું વિનાનું શ્રવણ એ પણ નકામું છે. અને નિધિ ધ્યાસન કે આપણે સાંભળીને જઈએ અને પછી એના પર જેમ એક પશુઓ ખાય અને પછી એમને વાગોડે, એમ આપણે પણ બધા સાંભળીએ તો એના પર વિચાર વિમર્શ કરવાનો કે વસ્તુ કઈ સાચી છે. તો એ નિધિ ધ્યાસન સર્વ ફોકટ થઈ જાય. સર્વ ફોકટ છે. પ્રેમ જાગૃત થશે તો ભક્તિ, બધા ધ્યાનથી સાંભળજો, પ્રેમ જો જાગૃત થશે તો ભક્તિ, વૈરાગ્ય, શાંતિ અને મુક્તિ સર્વના ખજાના ખુલ્લા થશે. આમાં એક વસ્તુ થાય કે કોઈને માયા છૂટે નહીં. શું કામ? કે તેની અંદર પ્રેમ નહીં મળે. તેને માયા પર જ પ્રેમ, એટલે તેને કોઈને પણ કંઈ આપવાનું મન નહીં થાય. જો આ ગૂઢ જ્ઞાન છે, બધા એને સમજે તો આ એટલું બધું ગૂઢ જ્ઞાન છે કે જે અંદર ડૂબકી મારે તેને આ રત્ન પ્રાપ્ત થાય. કે પ્રેમ જાગૃત થશે તો ભક્તિ અને વૈરાગ્ય. એકવાર પ્રેમ શરીરમાં હોય તે બધા પર પ્રેમ રાખે એટલે એને આપી દેતા એને કઈ તકલીફ નહીં થાય. કારણ કે તેને ખબર એ હું ખાવાનો જ ને એને. અને આ દુનિયાની અંદર એ પણ વાત સાચી કે બીજી બધી વસ્તુને તો માણસો બેંકમાં જમા કરાવી આવે, પણ બેંકમાંથી આપણને ખાવાનું મળતું ત્યાંથી પૈસા મળે, પણ પૈસા થોડા ખવાય. એટલે આ દુનિયાની અંદર માણસનું કેટલું, તો જેટલું અંદર ગયું એટલું.
ને તો બીજું માણસનું કંઈ પણ ખાલી આ ગયું એટલું માણસનું, બાકી બીજી કઈ વસ્તુ માણસ માટે છે? તમે જેટલું પેટની અંદર ગયું એ તમારું, બાકી આટલી જાડી હો ચેન, સોનાની ચેન પહેરે એ તો બહારની વસ્તુ છે. એ તો જાનનો જોખમ પણ કરી શકે. એટલે કોઈ કદાચ એ પોતાની માની લે તો તેની પણ ભક્તિ વધી શકતી નથી. કોઈ આખી જિંદગી મહેનત કરીને કરોડો રૂપિયા બેંકમાં મૂકે, પણ એ તો બેંકમાં છે, તમે એને લટકાવેલા રાખતા નથી. અને કદાચ લટકાવીને પણ રાખે પણ એ તો બહાર ગઈ, એને શરીર હાથે પણ કોઈ લેવા દેવા નથી. એટલે લક્ષ્મી બ્રહ્મ છે એમ નહીં લખાયું, પણ અન્નમ બ્રહ્મા, અન્ન બ્રહ્મ છે એમ લખાયું. શું કામ? કારણ કે એ બ્રહ્મ છે એટલે તમારું પોષણ કરે, બાકી લક્ષ્મી પોષણ કરી શકતી નથી. એટલે એકવાર આ કથા પણ બધાએ સાંભળેલી છે, પણ બધાને પાછી પણ સંભળાવી દઈએ. એકવાર